સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, અસંભવ કાંઈ નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. મિત્રો, લાઈફ છે તો સ્ટ્રગલ બધાની લાઈફમાં હશે જ, અને સ્ટ્રગલ વિના કંઈ આગળ વધી શકાતું નથી. પણ મિત્રો, મહેનત છે ને એ એક દિવસ રંગ લઈ આવે છે. અને મિત્રો, તમે છે ને ઇમ્પોસિબલ શબ્દને ને ધ્યાનથી જજો. એ પોતે જ છે ને એમ કહે છે કે આઈ એમ પોસિબલ. એટલે મિત્રો, હું કરી શકું છું, આપણે કરી શકીએ છીએ, આપણે બધા લોકો કંઈ પણ કરી શકીએ છીએ. પણ આપણું છે ને જે ઇન્ટેન્શન હોય ને એ પ્યોર હોવું જોઈએ, અને આપણો ધ્યેય જે છે ને એ સાચો હોવો જોઈએ. જેવી રીતે અર્જુનને છે ને માછલીની આંખ દેખાતી હતી ને ખાલી, એવી રીતે તમને તમારું લક્ષ્ય દેખાવું જોઈએ, એટલે તમે કંઈ પણ કરી શકો છો. અને જે થઈ શકે ને મિત્રો, એ તો બધા લોકો કરતા હોય. થિંક ડિફરન્ટ, બધાથી કંઈક અલગ કરો, અને એવું લક્ષ્ય રાખો કે જે બધા ના કરી શકતા હોય, ઇમ્પોસિબલ હોય. એવા લક્ષ્યને તમે સેટ કરો અને અચીવ કરો, અને વિજય મેળવો તમારા પ્રયાસ ઉપર. પ્રયાસ કરવાથી શું થશે મિત્રો, કે તમારી છે ને અંદરની શક્તિ વધે. જેમ જેમ તમે પ્રયાસ કરશો ને એમ તમારી તાકાત વધતી જશે, અને એ શક્તિ છે ને એક લેવલ ઉપર પહોંચે ને એટલે તમે છે ને ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી શકશો. એવી શક્તિ તમારામાં આવી જશે, અને તમે કરી બતાડશો, તમને ખબર પણ નહીં પડે. જેમ છે ને એક નાનું ઝરણું મોટા પહાડમાંથી પથ્થરોને ચીરી અને સંકલ્પ કરી લે કે મારે જવું તો નીકળે છે. અને જમીનમાં જો બીજ ધારે કે મારે ઉગવું છે, નીકળવું છે, તો પથ્થરવાળી જમીનમાં પણ ઉગી જાય છે અને નીકળે છે. એટલે મિત્રો, સંકલ્પમાં શક્તિ બહુ વધુ છે. ભગવાને આપણા મનમાં અસંખ્ય શક્તિ આપેલ છે. તેમાંની એક શક્તિ છે સંકલ્પ શક્તિ, જે ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી બતાવે છે. જો તમે સંકલ્પ જ નહીં કરો ને મિત્રો, તો પછી કેમ થાય? એટલે સંકલ્પ કરો, બધું થશે. અને ઘણીવાર આપણે બધા એમ કહેતા હોય, કોઈને આપણા ગોલ કે લક્ષ્ય કીધું તેમ કે રહેવા દે ને ભાઈ, તારાથી નહીં થાય, એવું ઘણા બધા કહેતા હોય. ત્યારે છે ને આ એક વાત યાદ આપણે કરવાની કે 1.25 લાખ લોકો સામે જો ગુરુ ગોવિંદ સિંહજીને લડવું ઇમ્પોસિબલ ના લાગ્યું, તો આપણે શું કામ લાગવું જોઈએ? આટલા બધા અંગ્રેજો સામે આપણા મહાત્મા ગાંધીજીને લડવું ઇમ્પોસિબલ ના લાગ્યું. મહારાણા પ્રતાપને આખી મુગલ સલ્તનત સામે લડવું ઇમ્પોસિબલ ના લાગ્યું. તો પછી મિત્રો, આપણે બધા ભારતની ધરતીના પુત્રો છીએ, તો પછી આપણને શું કામ ઇમ્પોસિબલ લાગવું જોઈએ? મિત્રો, કંઈ પણ ઇમ્પોસિબલ નથી. તમે ધારો ને એ કરી શકો છો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલ છે, તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારા ઇન્સ્ટા અને એફબીના પેજ છે, એને પણ શેર, ફોલો કરો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ, ઓલ ઓફ યુ.